સુરેન્દ્રનગરના રાજપર કરણગઢ વચ્ચે પુલમાં ગાબડું પડ્યું છે। બે સરપંચ અને ગ્રામજનોએ રજૂઆત કરી તેમ છતાં પણ નિરાકરણ આજ સુધી નથી આવ્યું। 6 મહિનાથી રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં કેમ કોઈના કાને નથી આવતી આ રજૂઆત। બાળકોને હવે સ્કૂલે નહીં મોકલવાનો વાલીઓ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે। આ પુલ પર અનેક વાહનોની અવરજવર રોજે રોજ રહેતી હોય છે, ત્યારે પુલ પર કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે? 6 મહિના વીતી ગયા તેમ છતાં પણ રજૂઆત સાંભળવામાં નથી આવી, જેથી હવે સરપંચ અને ગ્રામજનો રોષે ભરાયા છે। તંત્ર સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। તેમણે કહ્યું છે કે અમારા પૈસે પુલ બનાવીએ છતાં પણ મંજૂરી નથી આપવામાં આવતી। આસપાસના 10,000 લોકોને તેનાથી ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગર શહેરમાં આવેલું રાજપર અને કરણગઢ જ્યાંના લોકો છે અનેક વખત રજૂઆત છે કરવામાં આવી છે। હું આપને બતાવીશ કે આ શહેરને જોડતો પુલ છે। પુલમાં વચ્ચોવચ્ચ છે ગાબડું પડી ગયું છે। છેલ્લા 6 મહિનાથી અહીંના તમામ લોકો છે અનેક જગ્યાએ રજૂઆત છે કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી છે એ નથી કરવામાં આવી રહી। ગ્રામ લોકો છે એ અંતે તો એવું પણ કહી રહ્યા છે કે અમે અમારા ખર્ચે આ પુલ છે એ બનાવવા માટે તૈયાર છીએ, તો એની પણ મંજૂરી છે એ આપવામાં નથી આવી રહી। આપણી સાથે ગ્રામજનો છે, આપણે એમની સાથે વાત કરશું। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી છે? આવી રીતે આપણે પંચાયત વાળાને કીધું, પંચાયતે અરજી આપી કે અમારા ગામને આખી સીમ બધી આ બાજુ છે અને બધાને તો આ પુલ પર હાલાકી થાય એવું છે, એટલે તાત્કાલિક કરો, પણ કોઈ આમાં સામું તાકતું નથી અને કદાચ આને થઈ જાય જવાબદારી કોઈની છે એવું કોઈ કહેવા તૈયાર નથી। હું રાજપર ગામનો સરપંચ છું અને મેં 6-7 મહિના પહેલા રજૂઆત કરેલી છે। લેખિતમાં ફોટા સાથે રજૂઆત કરી છે કે કાલે આવીને કરી જાય, અઠવાડિયામાં આવીને કરી જાય, કોઈ જવાબ દેતા નથી। આપણે કરણગઢ સરપંચ તરીકે 18/7/2024 દિવસે પણ રજૂઆત કરી હતી અને રાજપર ગામમાં 7/6/2024 છે। એમાં આપણે નાયબ કલેક્ટર કચેરી વઢવાણ, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી અને નર્મદા વિભાગને આ બધાને જાહેરાત કરી આપણે પહોંચ આપેલી, આપણી પાસે ફોટો પણ છે, પણ અત્યાર સુધી આ 6 મહિનાથી કામ હજુ થયું નથી। કાલ સવારે આ કોઈ પણ વાલી અમારે મોકલવાના તૈયાર નથી સ્કૂલે। આ માટે સરકાર આની ગંભીરતાથી નોંધ લે। કેમેરામેન જીત પ્રજાપતિ સાથે ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।